નમસ્કાર મિત્રો, આજે તારીખ 13 ફેબ્રુઆરી 2024ને મંગળવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. મુંબઈ ખાતે ભારતની પ્રથમ સ્મોલ એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આઝાદી બાદ UCC લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બનશે. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ આદિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદીમાં પશ્ચિમ બંગાળના માઇઆ બંદર અને બાંગ્લાદેશના સુલતાનગંજ બંદર દ્વારા જળમાર્ગે વેપારની શરૂઆત કરવામાં આવી છે. સમાચારમાં રહેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું આયોજન શક્તિપીઠ અંબાજી ખાતે કરવામાં આવ્યું છે. ભારતના અંતિમ પંઘાલ અને સચિન શિવાએ બલ્ગેરિયામાં યોજાયેલ સ્ટ્રેન્ડજા મેમોરિયલ મુક્કેબાજી એટલે કે બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને અંડર-19 પુરુષ ક્રિકેટ વિશ્વકપ જીત્યો છે. સિંગાપોર એર શો 2024માં ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ ભાગ લેશે. અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઇમ્સ નવી દિલ્હીએ લિવરપૂલ યુનિવર્સિટી સાથે એઇમ્સ લિવરપૂલ કોલાબોરેટિવ સેન્ટર ફોર ટ્રાન્સલેશન રિસર્ચ ઇન હેડ એન્ડ નેક કેન્સર એટલે કે ALHNS માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હી ખાતે આવેલ એઇમ્સમાં મુશ્કેલી મુક્ત ચૂકવણી માટે એઇમ્સ SBI સ્માર્ટ પેમેન્ટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. મણિપુર રાજ્ય દ્વારા હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કૌશલ્ય વિકાસ માટે પ્રોજેક્ટ બુનિયાદ આત્મનિર્ભરતા કા આધાર લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં કોમ્યુનિટી રેડિયોના 20 વર્ષ પૂરા કરવાના પર્વ પર ચેન્નાઈમાં પ્રાદેશિક કોમ્યુનિટી રેડિયો શો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે એસ્ટ્રોસેટ. ભારતમાં પ્રથમ મલ્ટી વેવલેન્થ એસ્ટ્રોનોમી મિશન એસ્ટ્રોસેટ એ સિગ્નસ X1 બ્લેક હોલ સિસ્ટમના એક્સ-રે ધ્રુવીકરણને માપવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. એસ્ટ્રોસેટ એ પ્રથમ સમર્પિત ભારતીય ખગોળશાસ્ત્રીય મિશન છે કે જેનો ઉદ્દેશ એક્સ-રે, ઓપ્ટિકલ અને UV સ્પેક્ટ્રલ બેન્ડમાં અવકાશી સ્ત્રોતોમાંથી આવતા તરંગોનો અભ્યાસ કરવાનો છે, જેને 28 સપ્ટેમ્બર 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. સિગ્નસ X1 એ આપણી આકાશગંગામાં પ્રથમ પ્રમાણિત બ્લેક હોલ પ્રણાલીઓમાંની એક પ્રણાલી છે, જેની શોધ 4 દાયકા પહેલાં કરવામાં આવી હતી. સિગ્નસ X1 બ્લેક હોલ સૂર્ય કરતાં 20 ગણો ભારે છે અને તેનો સુપરજાયન્ટ સ્ટાર સૂર્ય કરતાં 40 ગણો વધુ વિશાળ છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતાં લગભગ 400 ગણા અંતર પર આ સિગ્નસ X1 બ્લેક હોલ આવેલો છે. ત્યારબાદ સ્મોલ એનિમલ હોસ્પિટલ. તાજેતરમાં ટાટા ટ્રસ્ટ દ્વારા મુંબઈના મહાલક્ષ્મી ખાતે દેશની અગ્રણી સ્મોલ એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલ શ્રી ટાટાની પાલતુ પ્રાણીઓ અને પશુ ચિકિત્સા સંભાળ માટેની કાયમી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ હોસ્પિટલ 5 માળમાં 98,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને તેમાં અદ્યતન આરોગ્ય સંભાળ માટેની શ્રેષ્ઠતા દર્શાવે છે. આ હોસ્પિટલમાં પ્રાણીઓ માટે 200થી વધારે પથારી છે અને તે હોસ્પિટલ 24 કલાક સેવાઓનું વચન આપે છે. સોફ્ટ ટિશ્યુ સર્જરીથી માંડીને ઓર્થોપેડિક હસ્તક્ષેપ ફાર્મસી સેવાઓ માટે આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સાથે સુનિશ્ચિત કરતી સર્જિકલ સેવાઓ તેમજ હોસ્પિટલ પાલતુ પ્રાણીઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવામાં પણ કોઈ કસર છોડતી નથી. ત્યારબાદ UCC તાજેતરમાં લગ્ન અને છૂટાછેડા,
ઉત્તરાધિકાર, લિવ ઇન સંબંધો સંબંધિત બાબતોને લગતા કાયદાઓનું સંચાલન અને નિયમન કરવાના હેતુથી ઉત્તરાખંડ સરકારે યુસીસી વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું, જેને રાષ્ટ્રપતિ માટે મંજૂરી માટે મોકલવામાં આવશે કારણ કે તે ઉત્તરાખંડની વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું હતું. આ પગલું કાનૂની માળખું બનાવવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે કે જેમાં તમામ નાગરિકો માટે તેમના લિંગ, ધર્મ અથવા જાતીય અભિગમને ધ્યાનમાં લીધા વિના ન્યાયી સારવાર અને તકોની ખાતરી કરવામાં આવે છે. હાલમાં ભારતમાં ગોવા એકમાત્ર રાજ્ય છે કે જ્યાં યુસીસી લાગુ કરવામાં આવેલ છે. બંધારણના અનુચ્છેદ 44 નિર્ધારિત કરે છે કે રાજ્ય સમગ્ર ભારતીય પ્રદેશોમાં નાગરિકો માટે યુસીસી સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ ALHNS અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઇમ્સ નવી દિલ્હીએ લિવરપૂલ યુનિવર્સિટી સાથે એઇમ્સ લિવરપૂલ કોલાબોરેટિવ સેન્ટર ફોર ટ્રાન્સલેશન રિસર્ચ ઇન હેડ એન્ડ નેક કેન્સર એટલે કે LHNS માટે સહયોગ પર હસ્તાક્ષર કર્યા છે. ALS લિવરપૂલ હેડ એન્ડ નેક સેન્ટર યુનિવર્સિટી ઓફ લિવરપૂલ અને એઇમ્સ ખાતે હેડ એન્ડ નેક કેન્સર યુનિટ વચ્ચે પહેલાથી અસ્તિત્વમાં રહેલા સહયોગ અને જોડાણો ઉપર નિર્માણ કરવામાં આવશે. તેનો મુખ્ય ધ્યેય અત્યાધુનિક તબીબી નવીનતા અને વ્યક્તિગત કેન્સરની સારવારોને પહોંચાડવા માટે સામાન્ય રીતે અને સ્પષ્ટ વ્યૂહાત્મક ધ્યેયો રાખવામાં લક્ષ્ય છે. ત્યારબાદ એઇમ્સ SBI સ્માર્ટ પેમેન્ટ કાર્ડ. આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હી ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સમાં મુક્ત ચૂકવણી માટે મુશ્કેલી માટે એઇમ્સ SBI સ્માર્ટ પેમેન્ટ કાર્ડ લોન્ચ કર્યું હતું. આ પેમેન્ટ કાર્ડ દૂર સુદૂરના વિસ્તારોના દર્દીઓને તેમની સાથે હોસ્પિટલમાં રોકડ લઈ જતા લાંબા સમયથી પડતર મુદ્દાને હલ કરશે. દર્દીઓ અથવા તેમના સંભાળ રાખનારાઓને એઇમ્સ નવી દિલ્હીના સુવિધા કેન્દ્રોમાંથી આ કાર્ડ સરળતાથી મેળવી શકશે. સ્માર્ટ કાર્ડ તમામ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં કોઈ સર્વિસ ચાર્જ પણ તેમને ચૂકવવો પડશે નહીં. દાખલ થયા બાદ તમામ દર્દીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. આ સ્માર્ટ કાર્ડ દર્દીના યુનિક હોસ્પિટલ આઇડેન્ટિફિકેશન નંબર અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ જારી કરાયેલા આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ ID સાથે પણ લિંક કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં આ કાર્ડની સેવાઓ દેશની તમામ એઇમ્સમાં પણ વિસ્તારવામાં આવશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.